જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. આ બાજુ હું તૈયાર થઈને આવી જઉં. આ બાજુ આ પડી ગાડી, જોઈ લો ગાડી ચાલુ જ પડી છે. ચમક અત્યારે ગરમી પડે બહુ, કુલિંગ થઈ જાય ને કંઈની ક્યારની ચાલુ રાખીને જો તો એટલે હવે ઠંડી થઈ ગઈ. મહેન્દ્રસિંહની પાછળ આવે છે, પછી મળાવું. તો મિત્રો પાછા અમે બીબડીયામાના મંદિરે આવી ગયા છે. આ બાજુ મહેન્દ્રસિંહ તૈયાર થઈને આવી ગયા છે. આ જય બાબારીની જગ્યાએ ચોકણ જય દ્વારકાધીશ. હા, આ બાજુ જીગાભાઈ આવી ગયા છે. જય દ્વારકાધીશ. આ બાજુ બીજા મિત્ર છે. આ બાજુ અમારા કનુજી છે. અમારે હજી દિલીપ આપવાને બાકી છે. છેલ્લે હતા દિલીપ શીખે છે એટલે દિલીપ આવે એટલે નીકળવાનું. દિલીપની રાહ જોઈ રહ્યા. આ જાય જો દિલીપ આ જાય. આપણે દ્વારકા એટલે દ્વારકાધીશને દર્શન કરવા હતા. હવે આટલા જણા થઈ ગયા. હા, મળીએ પછી. તો મિત્રો ચોણામાં પહોંચી ગયા. તો મિત્રો અમે પહોંચ્યા દિલવાડા, અને જો અમારા દેશી બંકો બાકી હતો વર્ષો તો એટલે હું જ મળ્યો હતો ને, આટલા બધા ઉભા દેખાતા નહીં જો. હા જો બધા મેમનો ભાઈ બધા મહેમાન અમારા રણજીત સિંહ આટલા ઠંડુ કરવા ભારા છે. પછી માઈ છે, માહીન બતાવી યાર. આ બધે બધા આવી ગયા, બધા આવી ગયા. અમારા એકલો દેશી બંકો બાકી હતો. શરૂઆત મારાથી જ કરીએ. ના એવું નતું, નહીં આગળ ઉતારી ઉતારી ના પણ ઘેર તો નતું. ઠંડુ લઈ સ્પ્રાઇટ પાઈ રહે મહેમાન. રાઈટ સ્પ્રાઇટ લાવ. તું ના લીધું? આ પીવું લાગો. અરે સ્પ્રાઇટ પી લઈએ પછી હેડીએ. તો મિત્રો બહુચરાજી પહોંચી ગયા. પૂનમ થઈ ગઈ. જય માં બહુચર. તો મિત્રો હનુમાન દાદાની પ્રતિમા આવી. તો મિત્રો આર્યું વિરમગામ આવી ગયા. અમે જો વિરમગામ. તો મિત્રો અમે પહોંચ્યા લગભગ આપણે સુરેન્દ્રનગર આવી ગયા ને. હે જીગા કેટલા આયા? સુરેન્દ્રનગર. હા, તો મિત્રો સુરેન્દ્રનગર આવી ગયા. ઓય કારણ હું કોફી પીયો અને ભાઈને ચા પીછી. ગેસ પૂરી દીધો. આટલા જો જય વડવાળા. તો મિત્રો આ ખટારામાં શીખે શું સાધન જાય ખબર નહીં. તમે જાણતા હોય તો કમેન્ટ કરજો. સ્પેશિયલ બ્લોગ લેવા માટે ઘણી ધીમી રાશી શું સાધન કમેન્ટ કરજો. ટ્રેક્ટર શું આવું? તો મિત્રો એક હતો ના બીજું જાય જો કંપની, મોટી કંપની અમને વજન ઉચકાવવા માટે આપણું પગ મશીન હા આપણા જોબ નહીં આવડતું. કમેન્ટ કરશે જે ઓળખતા હશે. તો મિત્રો અમે પહોંચી ગયા ચોટીલા, અને ચોટીલા ગાંઠિયાનો નાસ્તો કરવા બાર્યા. આ બાજુ મહેન્દ્રસિંહ, જીગાભાઈ, અનુજી, આ બાજુ આ ભાઈ, આ બાજુ આલા દિલીપ. નાસ્તો કરી લઈએ પછી આગળ વધીએ. તો મિત્રો આટલા પણ ચાહકો મળી જાય ચોટીલામાં બી. ચોટીલામાં ફોટો પડાવી રહ્યા ચા નાખ્યા. દિલીપ અમારો એ નાસ્તો હજી ચાલુ રાખ્યો. આપણે કોઈ નહીં મળ્યું. તને કોઈ નહીં મળ્યું? કોક મળશે આશા રાખ. તું મળે રોજ દાડો ઉગે. હું મળું, હું તો પાકા પાયે મળું. હા લે ચાહક મળી ગયા ભાઈ. ચાહક મળી ગયા. ચાહક છે ને કોઈ ઓળખતું નહીં, ખબર કે આ કોણ હે. આખો ચાહક મારો. હું તો દિલીપનો ચાહક નહીં, હું તો દિલીપનો વિરોધી હું. હું તો પાકા પાયે દુશ્મન છું યાર. પૂછી લો પૂછવું એટલે આવું જ નહીં ત્યાં. હું જેતા ચેનલ બનાવી પહેલા દુશ્મની તારાથી ચાલુ કર્યો. બનાવું તો દુશ્મનીમાં પણ મિત્રો હે ને સપોર્ટ તો કરજો જ. સપોર્ટ ના મિલતા ખાલી. હા, સપોર્ટ ના મિલતા. જો ગરમા ગરમ ગોઠિયા હતા મિત્રો.
ખાવાની બહુ મજા આવી ગઈ. 600-700 ગ્રામ ગોઠિયા ખાઈ ગયા અમે. તો મિત્રો જો આ પોખ્યું જાય હે પવન ચક્કીનું પોખ્યું છે ને કાનું આ તો એટલે દિલ્હી આવડું મોટું પવન ચક્કીનું પોખ્યું હોય જોગી હજી શેડો જ નહીં આવી રહ્યો હવા આવી રહ્યો છે. ખવરા યાર પૂછ્યા છો હા તો કહું એટલી જેટલી રોનક એ દ્વારકાની વાત ના થાય એમ. પથરા જેવા થયેલા હતા. આ તો બજાર નજીક જ દેખાણી. તો મિત્રો જો દ્વારકામાં ટ્રાફિક જો મિત્રો ગાડીઓનો ઢગલા બંધ ટ્રાફિક છે. આપણા ગાડી હાઈવે ઉપર પાર્કિંગમાં મૂકી. હવે જ આવું અમે અંદર આપણે ચાલી જવાનું છે. તો મિત્રો જો દ્વારકાધીશના મંદિરે પહોંચવા હેડતા હેડતા મિત્રો હેડતા હેડતા અમારે હેડતી હેડતી આવો સામે બેન્ડ વાજા ચાલુ છે. તો મિત્રો અમે દ્વારકાધીશના મંદિરે પહોંચી જવા છે. મિત્રો ફાઇનલી અમે અંદર બજારમાં ખેડાઈ ગયા. ફોન તો લઈને જવા દે, ફોન મૂકી દે આવો પછી ક્યાંક મૂકી પછી દર્શન કરવા જાઓ. એટલે સીધા દર્શન કરીને આવશું એના પછી બ્લોક બનશે. બાકી ફોન તો મૂકી દેવા પછી મળીએ દર્શન કરીને પછી. તો મિત્રો દર્શન કરીને બહાર આવી ગયા. ફોનનો થપ્પો બધા ચોક આગળ પાસે બધાના ફોન મારા જોડે. ફોન લેવા જતો ને એ લોકો ડાયરેક્ટ ક્યાંકથી આવવાનું કહેતા હતા. પછી કઈ જગ્યાએ આવ્યા હે ને એ ખ્યાલ નહીં, કેમ કે એક જોડે ફોન નહીં એવા મારા ખોળવા પછી જોઈએ હવે કઈ બાજુ જડા તો સારું ભાઈ સીધા ગાડીએ ભેગા થાય. જો બધા પોતપોતાના ફોન લઈ લે જડી ગયા હો. તો ભાઈ આ ફોન મારો લ્યા મારો પોતાનો લેવડો પૂરે એવું હા સાફ પી લઈએ તો મિત્રો આટલા સાસ પીવા ભર્યા. દિલીપ પીન કે ચીવી છે ચીવી સાસ સાચું બોલ હા સારી હે દહીંના ઘોડો આપ્યો ભાઈ આવો ખાલી ખાલી બેહોનો થોડો થોડો દહીં આપકા ધ્યાન किधर है दही हेलो भाई किधर है मलाई वाला ब्लैक बफेलो व्हाइट बटर में पहले इस्तेमाल करो फिर विश्वास करो सबका साथ सबका विकास
ગરમી આહા. તો મિત્રો જુઓ ધજા ચડી રહી હે, ઝૂમિંગ કરીને બતાવું જુઓ. ચાલુ બ્લોકમાં તો અચાનક નજર પડી ગઈ મિત્રો. આવા નસીબ થતી અમારા સજા ચડતા મન દર્શન હોય થઈ ગયા મિત્રો જુઓ. કેટલો વાયરો આવો હ ભાઈ ઠેઠ મંદિર ઉપર ચડી ગયો. એનો ભગવાન પ્રત્યે વિશ્વાસ કહેવાય. તો મિત્રો દરિયો એ દરિયો જો હમણાં પાણી ઠેલીને પાછું જ્યું ને હમણાં કાંટા ઠેલીને આમ પાછું આવશે. માછલ લે અરે માછલ જો પાછું આવ્યું. એ જીગા માછલ હે જો ના ના એ કનું માછલ હે જો આ રે ઓય પોરે એ મહેન્દ્રસિંહ કોઈ માટલા રહ્યો અમો ના કરી લ્યા. લે પલાડી રે રૂમાલ રૂમાલ. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરી નાખ્યા. તો મિત્રો નસીબ જોગ અમારા દર્શન અમારા જબરજસ્ત થઈ ગયા. કેમ કે અમારા નસીબ જોર કરી રહ્યા છીએ. બાકી લોકો એવું કહેતા હતા કે 2 બેન 3 કલાક સિવાય નંબર નહીં આવતો. આપણો નંબર અડધો કલાકમાં આવી ગયો. અડધો કલાકમાં આવી તો મિત્રો અમારો નંબર અડધો કલાકમાં આવી ગયો. ઘેરથી મોડા હેડ્યા હતા લગભગ રાતે 11-11:30 વાગે હેડ્યા હતા કાનું. હા અને આટલે અમે દ્વારકા હા લગભગ 9:30 વખતે જો અમે આવી ગયા હતા. હા 11 હજી તો મિત્રો જો 12 મિનિટ વાર છે 11 વાગવામાં. મસ્ત દર્શન કરીને આવી ગયા. આ તો ખાલી ગાડી જે જગ્યાએ પડી ને ત્યાંથી અહીંયા મંદિરે આવવા જવાનો ટાઈમ મિત્રો બહુ લાગી ગયો. મળીએ ક્યાંક આગળ જમવા હોટલમાં ઉભા રહીએ ત્યાં આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો. જમી અને પછી બ્લોગનો એન્ડ આપીશું આપણે. મળીએ હોટલે સીધા જમવાના ટાઈમે. તો મિત્રો શિવરાજ બ્રિજ ફરવા આવ્યા. તો મિત્રો દરિયા કિનારે આવી ગયા. જોઈ આગળ અમારી ગેંગ આખી પાછળ મોજા આવી રહી જો. હા 2 બંકા પાછળ આવે છે. એ આવ્યું દિલ્હી ઈચ્છા ખરી નાવાની. હા ચમ પાણી ભાડે ઈચ્છા નહીં થતી. એટલે ભાઈ તમારે નાવાની ઈચ્છા ખરી? ચોકીદાર ખબર પડે. પાણી હેઠું ને તો આખું દુઃખ સારું થઈ ગયું છે મિત્રો. બહુ મજા આવી ગયો. હા જિંદગી પહેલી વાર આવી. જો શાક બનાવો તો મેઠું નાખવાની જરૂર નહીં. આ પાણી રેડી જ દેવાનું. રોટલા કરો શાક કરો. હા કમ્પ્લીટ ઓકે થઈ જાય. કોઈ બાપતું કરવા જરૂર નહીં. એવું કેવું ખાસા વર્ષો પહેલા હવે લગભગ આવેલા 8મું ધોરણ ભણતા હતા. હાથ આવ્યા 8મું ભણતા હશે તાર કે ઉંમરે કેટલી છે. પણ મિત્રો હા જો પેલા ઘણા બધા મિત્રો આવે હે જો વચ્ચો વચ્ચે પણ એક કહેવતમાં કીધું હે અગ્નિ પાણી પવન આ
તૈણાનો બધાડો ભરોસો કરવો નહીં. કેમ કે ગમે ત્યારે વધી જાય આ સૂર્યના મોજા ગમે ત્યારે વધી જાય એટલે બહુ સાહસ કરવું ને એમાં તો તરત રિયલમાં આવવાનું નહીં. કાકાજી એમ કીધી તો સાહસ કરવું નહીં. કેટલા નન નારી છતાં સુખી મળીએ નાઈ ધોઈ. તો મિત્રો સરસ મજાના નાહીને આવ્યા પણ અમારો દિલીપ નહીં ના આવ્યો. દિલીપ અમારો વાઘ બની ગયો. ચમ તું ચમ ના આવ્યો ભાઈ? એક દોનો દીવ હું ના આવ્યો તો હા એ ખારું પાણી લાગ્યું તારનો નહીં આવતો એવું એમ ને અમે બંધ કરી દીધું નાવાનું. ખારું પાણી તો હતું જ. 5 કિલોમીટર ખાલી મીઠા પાણી નાવા ગયા હતા હા દીવમાં. હું નાઈ ના આવ્યો લાલબા હું નાઈ ના આવ્યો પણ ઓખો એની જો ખાલી લાલ ચોળ થઈ જઈએ ઓખો લાલ ચોળ થઈ ગઈ પણ હવે નાવાનું ચોકણ હે હવે નાવાનું ગોતવું પડશે આપણે એ રહ્યું આપણા માટે એનું નહીં. પાણી હોય ને તો ના મજા આવે એ તો સારું ઝેર જેવું હતું હા એ બાજુ સાડા ત્યાં ચોખ્ખા પાણી નહીં નાખીએ દરિયાના પાણી નાહ્યા ને હવે ચોખ્ખા પાણી નહીં નાખીએ એટલે ખારા જ જતી રહે. મિત્રો નાતા નાતા ભૂખ લાગી બીજું કોઈ ખાવા ના મળે ને ભૂંગળાની થેલીઓ લીધો બધા ચેડે ભૂંગળાની મોજ કરી રહ્યા છે. ભૂંગળાની મોજ કરી હવે મળીએ ફાઇનલી જમવાના ટાઈમે. તો મિત્રો વાગવામાં 1:45 થી છે અને 1:45 જમવા માટે બધા ભાત થઈ ગયા. બધા અંદર જતા રહ્યા. હું છેલ્લે ગાડી લોક કરવા માટે રહી ગયો હતો. હવે અંદર જઈએ જમવા. તો મિત્રો જો જમવામાં આ રીતના આવે છે. દહીં છે, કઢી છે, સબ્જી છે, છોલે ચણા છે, દીકડું પડીને સાસ આલી છે. આ બાજુ કનુજી અને દિલીપ 2 જણા બેઠા છે. આ બાજુ રણજીત છે, ભાઈ અને જીગાભાઈ. મહેન્દ્રસિંહ હજી ગાડીમાં બર્થડેનો મેસેજ આવ્યો હતો એ બર્થડે વિશ કરવા માટે ગાડીમાં આપવાનું બાકી છે. આ બાજુ આવજો. મહેન્દ્રસિંહ આવી ગયા છે, જોઈ લો. આ બાજુ આવી ગયા બે જો ખાટલામાં જમી લઈએ. આ બાજુ અલગ અલગ સંભારો. આ બાજુ એક શાંતિ નહીં દિલીપ સાસની દીકડું ભાઈ ના દઈ. તો મિત્રો આજે 7:05 છે અને માળિયા પહોંચ્યા. આ તો ઘણ ખરી જગ્યાએ લાઈનમાં જ પૂરેવું પડ્યું હોય સીએનજી ગેસમાં. અમુક જગ્યાએ તમે ગેસ પુરાવાય રહ્યા નહીં, પેટ્રોલ નાખીને હેડી નીકળ્યા. આટલા વળી જો આટલી બધી લાઈન પડી. આટલા અમારી ગાડીનો નંબર છે. જોઈએ હરખે આવો તો પારીએ ને કોઈ પેટ્રોલ નાખીને હેડથી પકડી જાય. તો મિત્રો જુઓ બધા અત્યારે પૂછ્યા થયા એટલે હું લાયાન હું ખાઈ જુઓ. જો જીગાભાઈ હું ખો હલે બાળપણની યાદ ભૂલવી નહીં ને તમારે. આ ભૂંગળા ખાઈ જાય એટલે એ ભૂંગળામાં ગેર છો જો ગેર ટોચી બધો તમે રહ્યા. તો મિત્રો જુઓ અમે આવી ગયા હળવદ. દિલીપ ચોકણા તો મિત્રો અમે આવી ગયા અમારા મિત્રના તો હળવદ. પહેલી તો ના આવ્યો હા તું પહેલ તો ના હું તો 3-4 દાડા રેલો ના આપણે નહીં હું લગ્નમાં છું. પહેલી તો ના હા આમનો તો સંબંધ આપણો પાછળ દીધો. બાકી મારે જે પેલા લેબોરેટરીવાળા કેતનભાઈ હતા ને એમની બેન હોય આગળ એટલે એમનો ફોણીઓ પહેણતો હતો ને 3 દાડા હોય રહ્યા હતા. અમે આટલા બહુ ફર્યા. એક કરું કે ચા પીવો બધે જ ફર્સ્ટ ક્લાસ ચા હોય. હા કે હોય જગ્યાએ ચા પીવી ના પીવી એ વિચારવાનું તો પી લેવાની ચા. હા તો મિત્રો એ આવે એટલે મળાવું. પેલી બાજુ ગયા હે
જો મારા માટે કોફી મંગાવી દે આ બધા ચા પીને બેઠા આમાં એમને કોફી મંગાવી કોફી આવી ગઈ તો મિત્રો જો આ બાજુ જમવા આવી જાય બધી અલગ અલગ બધી આઈટમ હે જીગાભાઈને બેસી જાય આ બાજુ મારા આવી ગયા આ તમે એમના કંપની ભેગા મિત્રો જમી લઈએ પછી મળીએ તો મિત્રો 12 વાગવામાં 19 મિનિટ વાર હ અને અમે પહોંચી ગયા હા બહુચરાજી રણજીત સિંહ દિલવાડા વાળા કલાકાર ગાડી ચલાવે છે અને અમારા કલાકાર હું કાઢી રહે ના દાદી રે ઓમ તાકો જાજી રહ્યા ઓમ તાકો દણ હોય છે એમ ખબર પડી જાય આ જાજી રે પાકા પાકા તો મિત્રો હજી તો અમારા ઘેર પહોંચતા કલાક 1.5 કલાક થાય આ બ્લોગના આટલે એન્ડ છું તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર જય દ્વારકાધીશ